કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી નીમુબેન બાંભણિયાએ બોટાદ સાળંગપુર મંદિર ખાતે સ્વદેશી વેચાણ અને પ્રદર્શન મેળાનો શુભારંભ કરાવ્યો. સ્વદેશી તથા પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત વસ્તુઓની ખરીદી કરવા અપીલ કરતા કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી સ્વદેશી ચીજવસ્તુઓના વેચાણ માટે સરકારશ્રી દ્વારા અનેકવિધ કાર્યક્રમોના આયોજન થકી મહિલાઓ આત્મનિર્ભર બની રહ્યા છે. શ્રી નીમુબેન બાંભણિયા કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી નીમુબેને જણાવ્યું હતું કે આ મેળામાં સખી મંડળના 26 સ્ટોલમાં સ્વદેશી ચીજવસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. બહેનો દ્વારા હસ્તકલાની ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેમાં પ્રાકૃતિક કૃષિ, મધ, દેશી ઘી, પંચગવ્યથી બનાવેલ અગરબત્તી, સાબુ, ધૂપ, વિવિધ ફ્લેવરના ખાખરા, મુખવાસ, શાલ, હિંચકા, શોપીસ સહિતની વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે હસ્તકલા ઉદ્યોગથી મહિલાઓ આત્મનિર્ભર બને ઉપરાંત પ્રાકૃતિક કૃષિને વેગ મળે તે માટે સરકારશ્રી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં મિશન લાઇફ અન્વયે મહિલાઓને આત્મનિર્ભર બનવા તક પૂરી પાડવામાં આવે છે, જે અન્વયે બહેનો પોતાની રીતે બનાવેલી વસ્તુઓનું વેચાણ કરી શકે તથા પોતાના કાર્યોથી ઓળખ ઊભી કરી શકે છે. આ પ્રસંગે વેચાણ અને પ્રદર્શન મેળાનો કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી નીમુબેન બાંભણિયાના હસ્તે શુભારંભ કરી મેળો ખુલ્લો મુકાયો હતો તથા કેન્દ્રીય મંત્રીશ્રીએ સખી મંડળના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી અને સખી મંડળની બહેનોએ બનાવેલ ચીજવસ્તુઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જેઠીબેન પરમાર, જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર જીન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુદાનિયા, નિવાસી અધિક કલેક્ટર શ્રી પી.એલ. ઝણકાત, ડીઆરડીએના ડાયરેક્ટર શ્રી ભાર્ગવ પટેલ, અગ્રણી શ્રી મયુરભાઈ પટેલ તથા શ્રી પાલજીભાઈ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. રિદ્ધિ.